હેલો વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે ભાગાકારના નિયમો જોયા હતા. એમાં 1 થી 10 ભાગાકારના નિયમો જોયા હતા. તો આજે આપણે ભાગાકારના નિયમો જોવાના છે, જે તેના આગળના જોવાના છે. આજે આપણે પાર્ટ 2 માં ભાગાકારના નિયમ છે એ 11, 12, 13, 17, 19, 23 અને 29 ના ભાગાકારના નિયમ જોવાના છે. ચાલો આપણે જોઈએ. 11 થી સ્ટાર્ટ કરીએ. હવે આપણે જોઈએ કે 11 ના ભાગાકારનો નિયમ. તો તેમાં શું કહેવા માંગે છે કે જે સંખ્યાના એકી સ્થાનના અંકો હોય અને એના જ બેકી સ્થાનના અંકોનો સરવાળાનો તફાવત જો 0 અથવા તો 11 ના ગુણાકારમાં આવે તો તેવી જ સંખ્યાને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. શું કીધું છે? પહેલા તો એકી સ્થાન હોય, જે એકી સ્થાનના અંકો છે એનો સરવાળો કરવાનો છે. પછી બેકી સ્થાનના અંકો હોય એનો સરવાળો કરવાનો છે. પછી બંનેનો ડિફરન્ટ તફાવત લઈ લેશું. જો એ 0 અથવા તો 11 આવશે ને તો જ એને 11 વડે આપણે નિશેષ ભાગી શકીએ. ચાલો આપણે પહેલા એક ઉદાહરણ જોઈએ. અહીંયા આપણને એક રકમ આપેલી છે. પહેલા આપણે શું કરવાનું છે કે એકી સ્થાનના આપણે સરવાળા કરી લઈશું. તો એકી સ્થાનમાં ક્યાં આવશે? એક તો 4 આવશે, 6 અને 2 આવશે. ચલો પહેલા બધાનો સરવાળો કરી નાખીએ. 2 + 6 + 4, 6 ને 4 10 ને 2 12 થશે. આનો સરવાળો આપણને એકી સ્થાનનો સરવાળો કેટલો મળ્યો છે? 12 મળ્યો છે. હવે આપણે બેકી સ્થાનનો સરવાળો કરીએ. ચલો તો કે 3 + 7 + 3, 3 ને 7 10 ને 3 13 થાય છે. તો આ બંનેનો ડિફરન્ટ લઈએ તો કેટલો થશે? તો 13 માંથી 12 કાઢીએ એટલે 1 આવશે. અહીંયા આપણને એક આન્સર મળે છે. 0 અથવા 11 મળતો નથી. જો 0 અથવા 11 મળે, 0 અથવા તો 11, 22, 23, જો આપણને આવો આન્સર મળવો જોઈએ, જેને 11 વડે ગુણીએ, જેમ કે 11 દુ 22, 11 તેરી 33, આપણને એક આન્સર મળે છે. એટલે આમાં આપણે 11 વડે નિશેષ ભાગી શકતા નથી. હવે બીજું જોઈએ એક્ઝામ્પલ. એમાં આપણે પહેલા એકી સંખ્યાનો સરવાળો કરી લઈશું. તો કઈ આવશે? એક તો 7 + 2 + 5, 7 ને 2 9, 9 ને 5 14 થશે. પછી હવે 3 બેકી સંખ્યાનો સરવાળો કરી લેશું. 3 + 5 + 6, એટલે 6 ને 5 11 ને 3 14. તો હવે આ બંનેનો ડિફરન્ટ લઈએ તો 14 માંથી 14 કાઢીએ તો 0 જ થવાના છે. તો આને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. હવે નેક્સ્ટ નિયમ જોઈએ. હવે નેક્સ્ટ જોઈએ આપણે 12 ના ભાગાકારનો નિયમ. તો 12 ના ભાગાકારનો નિયમ એટલે 12 ના 2 ભાગ પાડી શકીએ ને આપણે, કે 12 તો 3 ચોક 12 થાય. તો આપણે 3 અને 4 નો નિયમ આગલા ભાગમાં મેં તમને શીખવાડ્યો હતો કે 3 અને 4 નો નિયમ શું છે. તો જો ન ખબર હોય તો તમે મારો પહેલા આગળનો ભાગ જોઈ લેજો. તેમાં એવું કહ્યું છે કે 3 નો નિયમ શું છે? પહેલા તો 3 ના ભાગાકારનો નિયમ તો કે કોઈ પણ સંખ્યાના બધા જ અંકોનો સરવાળો કરીએ અને જો એ સરવાળો આવે એને આપણે 3 વડે નિશેષ ભાગી શકતા હોય ને તો આખી સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તેવી જ રીતના 4 ના ભાગાકારનો નિયમ શું છે? તો કે કોઈ પણ સંખ્યાના છેલ્લા 2 આંકડાને જો આપણે 4 વડે નિશેષ ભાગી શકતા હોય ને તો આપણને આખી રકમનો પણ 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો આપણને ખબર પડે કે જો 3 અને 4 નો નિયમ આમાં લાગુ પડે તો જ આપણે 12 ને નિશેષ ભાગી શકીએ છીએ. 12 વડે જે આપણને સંખ્યા આપેલી છે એને જ આપણે 12 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો પહેલું ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ આપણને આપેલું છે. એમાં પહેલા શું કરશું? આપણે 3 નો નિયમ લાગુ પાડશું. તો 3 નો નિયમ લાગુ પડશે કે 6 + 8 + 2 + 8. હવે આપણે શું કરવાનું છે? 8 ને 2 10, 16 ને 8 24. હવે આ 24 મળ્યા છે એને આપણે 3 વડે ભાગી શકીએ ને. 3 × 8 = 24. તો આને આપણે 3 વડે ભાગી શકીએ છીએ નિશેષ. હવે આપણને શું કીધું છે કે કોઈ પણ સંખ્યાના છેલ્લા અંક, છેલ્લા 2 ડિજિટ છે 28 છે, એને આપણે 4 વડે ભાગી શકીએ. 28, 4 × 6 = 28. તો જો આને 3 અને 4 નો નિયમ બંને લાગુ પડે છે તો આપણે આ સંખ્યાને આપણે 12 વડે પણ નિશેષ ભાગી શકીએ છીએ. હવે બીજું ઉદાહરણ જોઈએ આપણે કે આ ઉદાહરણને પહેલા આપણે 3 નો નિયમ લાગુ પાડીએ. તો 4 + 4 + 3 + 2, 4 ને 4 8 ને 2 10 ને 3 13. આ 13 છે ને 3 વડે આપણે નિશેષ ભાગી શકીએ? ના ભાગી શકીએ. તો અહીંયા જ આપણને ખબર પડી જાય કે આને આખી સંખ્યાને આપણે 12 વડે નિશેષ ભાગી શકતા નથી. નેક્સ્ટ છે 13 નો ભાગાકારનો નિયમ. એકમના અંકને જો આપણે 4 વડે ગુણી બાકીના અંકોમાં ઉમેરવાના, છેલ્લે જે સંખ્યા વધે છે તેને
13 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ. તો જો ફરીથી એકવાર કહું છું કે જે આપણને સંખ્યા આપેલી હોય એમાં આપણે 4 વડે, જે છેલ્લો અંક છે ને એને 4 વડે પહેલા ગુણી નાખવાની. 4 વડે ગુણી લીધા પછી એ જે સંખ્યા આપણને મળે છે ગુણેલી સંખ્યા, એને જેટલા અંક વધ્યા છે એમાં ઉમેરી દેવાના છે. એ જે સંખ્યા મળે છે એને 13 વડે નિશેષ ભાગી શકાય કે નહીં એ આપણે હવે જોવાનું છે. તો આખી સંખ્યા આપણને આપેલી હોય તો એને આખી સંખ્યાને પણ આપણે 13 વડે આપણે ભાગી શકીએ છીએ. ચલો એક ઉદાહરણ જોઈએ. અહીંયા આપણને 3328 આપેલા છે. હવે છેલ્લો અંક આપણને શું આપેલો છે? 8 આપેલો છે. હવે આ 8 ને છેલ્લા અંકને આપણે શું કરવાનું છે? 4 વડે ગુણવાના છે. તો 8 ચોક 32 થશે. હવે આ 32 ને આપણે શું કરવાનું છે? આ જે વધેલી સંખ્યા છે ને અહીંયાથી એમાં 32 ઉમેરવાના છે. એટલે 332 માં આપણે 32 ઉમેરીએ તો કેટલા થશે? 4 364 થશે. હવે આ 364 માં હજી આપણને ના ખબર પડે કે 13 વડે નિશેષ ભાગશે કે નહીં ભાગે, તો હજી શું કરવાનું છે? આપણે આ જે હજી છેલ્લો ડિજિટ છે એને પાછા 4 વડે ગુણી નાખશું. આપણે ચોકે ચોકે 16 થઈ જશે. હવે છેલ્લા ડિજિટને ભૂલીને આગળમાં આપણે 16 ઉમેરી દેવાના છે. તો કેટલા થશે? 52 થશે. હવે આ 52 ને તો આપણે 13 વડે નિશેષ ભાગી જ શકીએ છીએ. 13 ચોક કેટલા થાય છે? 52. તો આપણે આને 13 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો આખી સંખ્યાને પણ આપણે 13 વડે નિશેષ ભાગી શકીએ. હવે બીજું ઉદાહરણ જોઈએ કે 3572 આપેલા છે. તો 3572 છે એમાંથી છેલ્લો ડિજિટ શું છે? 2 છે. હવે 2 ને આપણે 4 વડે ગુણશું. 2 ચોક 8 થઈ જશે. 357 માં 8 ઉમેરીએ તો કેટલા થાય? 365 થશે. હવે આ 365 છે હજી આપણને ના ખબર પડે કે આ સંખ્યાને આપણે 13 વડે ભાગી શકશું કે નહીં. તો આપણે 5 છે એને શું કરવાનું છે? પાછો 4 વડે ગુણી લેશું. 5 ચોક ને 20 થઈ જશે. 36 માં આપણે 20 ઉમેરીએ તો કેટલા થાય? 56 થશે. તો 56 ને આપણે 13 વડે ભાગી શકતા નથી. તો આખી સંખ્યાને પણ આપણે 13 વડે ભાગી શકીએ નહીં. નેક્સ્ટ નિયમ છે 17 નો ભાગાકારનો નિયમ. એમાં શું કહેવામાં આવ્યું છે કે એકમના અંકને 5 વડે ગુણવાના છે. પહેલા આપણે જોયું ને કે એમાં 13 નો નિયમ હતો, એમાં શું કરવાનું હતું? 4 વડે ગુણવાના હતા. આમાં શું છે કે 5 વડે ગુણાકાર કરશું અને બાકીના જે અંક વધે એમાંથી બાદ કરવાના છે. ઓલામાં આપણે સરવાળો કરતા હતા, પણ આમાં 17 ના ભાગાકારના નિયમમાં શું કરવાનો છે? પહેલા તો 5 વડે ગુણવાના છે અને એમાંથી જે સંખ્યા બાદ વધેલી છે એમાંથી બાદ કરવાના છે. છેલ્લે જે સંખ્યા વધે છે તેને જો 17 વડે આપણે નિશેષ ભાગી શકતા હોય તો આખી સંખ્યાને 17 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ચાલો એક ઉદાહરણ જોઈએ એના માટે. અહીંયા આપણને 18,479 સંખ્યા આપેલી છે. હવે શું કીધું છે કે છેલ્લો જે ડિજિટ છે એને શું કરવાનું છે? આપણે 5 વડે ગુણવાના છે. તો છેલ્લો ડિજિટ કયો છે? 9. હવે 9 પંચા કેટલા થશે? 45 થશે. તો હવે બાકીની સંખ્યા વધી છે એમાંથી આપણે આને શું કરવાનું છે? હવે બાદ કરી નાખવાના છે. તો આને આપણે ભૂલી જઈશું. અહીંયા આવશે 45. તો 1847 માંથી 45 બાદ કરીએ કેટલા આવશે? 1802 આન્સર આવશે ને આપણો. હજી આપણને ના ખબર પડે કે 17 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય. હજી આપણે શું કરશું? તો આ 2 છે એને પાછા આપણે 5 વડે ગુણી નાખશું. 2 પંચા ને કેટલા થશે? 10 થઈ જશે. હવે 180 માંથી આપણે 10 બાદ કરી નાખશું. તો 180 માંથી 10 બાદ કરી નાખીએ તો કેટલા આવશે? અહીંયા 170 આવી જશે. તો હવે જે આ 170 વધ્યા છે એને આપણને ખબર છે કે 17 વડે ભાગાકાર કરીએ તો 10 સત્તાને કેટલા થાય છે? 70 થાય છે. તો આ સંખ્યાને આપણે 17 વડે નિશેષ ભાગી શકીએ છીએ. હવે નેક્સ્ટ છે 19 ના ભાગાકારનો નિયમ. તો એકમના અંકને હવે આપણે શું કરવાનું છે? 2 વડે ગુણવાના છે. બાકીની જે અંકો આપણને વધે છે એને શું કરવાનું છે? છેલ્લા અંક સાથે ઉમેરી દેવાનો છે. પછી એમ કરતા જે છેલ્લી આપણને સંખ્યા મળે છે, જો આપણે એને 19 વડે નિશેષ ભાગી શકતા હોય તો પૂરી સંખ્યાને આપણે 19 વડે નિશેષ ભાગી શકીએ છીએ. પહેલા શું કરવાનું? છેલ્લો ડિજિટ છે એને 2 વડે ગુણવાના. પછી જે સંખ્યા વધે છે એને શું કરવાનું છે? એમાં ઉમેરી દેવાના છે. પછી છેલ્લે સુધી આ કરતા જો આ છેલ્લી જે સંખ્યા મળે એને 19 વડે આપણે ભાગી શકતા હોય તો આખી સંખ્યાને 19 વડે ભાગી શકીએ છીએ. ચાલો એક ઉદાહરણ જોઈએ. અહીંયા આપણને આપેલા છે 8873. તો હવે જે અહીંયા છેલ્લો ડિજિટ શું છે? 3 છે. છેલ્લો ડિજિટ 3 છે એને આપણે કેટલા વડે ગુણવાના છે? 2 વડે ગુણવાના છે. એટલે 3 દુને કેટલા થશે? 6 થાય છે. હવે જે આપણી પાસે વધ્યા છે એમાં 6 ઉમેરી દેવાના છે.
તો 887 માં 6 ઉમેરીએ કેટલા થશે? 893 થશે. હવે જે 893 છે હજી આપણને ના ખબર પડે કે 19 વડે નિશેષ ભાગશે કે નહીં ભાગે, તો પાછા 3 ને છેલ્લા ડિજિટને આપણે શું કરશું? પાછા 2 વડે ગુણી નાખશું, 6 આવશે. એટલે આ 6 ને પાછા 89 માં 6 એડ કરી દે એટલે 95 આવશે. જો અહીંયાથી ઘણાને ખબર પડી જાય કે આ 95 આવે છે, તો કેટલા થાય છે? 19 95 પણ થાય છે. પણ જો હજી તમને ના ખબર પડે તો શું કરવાનું છે? અને આગળ ચલાવવાનું છે. કે જો તમે આગળ જુઓ તો શું થાય છે કે અહીંયા 5 વધ્યા છે ને, હવે 5 2 ને 10 થશે. હવે 9 માં આપણે 10 ઉમેરીએ તો આપણને લાસ્ટ સંખ્યા કઈ મળી જાય છે? 19 જ મળી જાય છે ને. તો આ આખી સંખ્યાને આપણે 19 વડે નિશેષ ભાગી શકીએ છીએ. હવે નેક્સ્ટ છે 23 ના ભાગાકારનો નિયમ, કે એકમના અંકને જો આપણે 7 વડે ગુણી બાકીના જે અંકો છે એમાં ઉમેરવી અને છેલ્લે જે સંખ્યા વધે છે જો તેને આપણે 23 વડે નિશેષ ભાગી શકતા હોય તો આખી સંખ્યાને નિશેષ ભાગી જ શકીએ. પહેલા આપણે શું કરવાનું છે? એકમનો લાસ્ટ જે સંખ્યા આપેલી છે એને શું કરવાનું છે? 7 વડે આપણે ગુણી નાખવાના છે. ચલો 3,358 જે સંખ્યા આપેલી છે તો 8 ને આપણે 7 વડે ગુણી નાખશું તો 8 સત્તા કેટલા થઈ જાય છે? 56 થઈ જાય છે. હવે આ 56 ને આમાં શું કરી દેવાના છે? આપણે છેલ્લે ઉમેરી દેવાના છે. તો આમાં ઉમેરી દેતા કેટલા આવશે? 335 માં 56 ઉમેરીએ તો 391 આન્સર આવશે આપણો. હજી આપણને ના ખબર પડે કે 23 સારે નિશેષ ભાગશે કે નહીં ભાગે, તો શું કરવાનું છે? આજે આપણને 1 મળ્યો છે એને પાછા આપણે 7 વડે ગુણી લેશું તો 1 સત્તા 7 થઈ જશે. હવે આ ડિજિટને ભૂલીને 39 માં આપણે 7 ઉમેરશું તો કેટલા આવશે? 46 જવાબ આવશે. હવે આ 46 ને આપણે 23 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો 23 દુ કેટલા થાય છે? 46 થાય છે. તો આખી સંખ્યાને આપણે 23 વડે પણ નિશેષ ભાગી શકીએ છીએ. હવે લાસ્ટ છે 29 ના ભાગાકારનો નિયમ. તો હવે એમાં શું કહે છે કે એકમના અંકને જો આપણે 3 વડે ગુણી અને બાકીના જે અંકો વધ્યા છે એમાં આપણે ઉમેરી દેવાના છે. છેલ્લે જે સંખ્યા બને છે તેને જો આપણે 29 વડે નિશેષ ભાગી શકતા હોય તો પૂર્ણ સંખ્યાને 29 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો ચાલો એક ઉદાહરણ જોઈએ. અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે 25,433. હવે આપણને શું કીધું છે કે જે છેલ્લો ડિજિટ છે એને 3 વડે આપણે ગુણવાના છે. છેલ્લું 3 આપેલું છે, આ 3 ને શું કરશું? આપણે 3 વડે ગુણી નાખીએ એટલે 9 આન્સર આવશે. આ આન્સરને આપણે શું કરવાનું છે? અહીંયા ઉમેરી દેવાના છે. તો આપણે છેલ્લા અંકમાં એટલે કે ઉમેરી દઈશું 2,543 માં ઉમેરી દઈએ 9 ને તો કેટલા આવશે? 2552 આન્સર આવશે આપણો. હજી આપણને ના ખબર પડે એટલે આપણે શું કરશું? આ જે છેલ્લો ડિજિટ છે અને પાછા આપણે 3 વડે ગુણી લેશું તો કેટલા થશે? 2 તેરીને 6 થશે. પાછા 6 ને શું કરશું? 255 માં એડ કરી દઈશું. કેટલો આન્સર આવશે આપણો? 261 આવશે ને. હવે જે આ 261 આવ્યા છે એમાં જે છેલ્લો ડિજિટ કયો છે? તો 1 છે. હવે 1 ને પાછા આપણે શું કરશું? 3 વડે ગુણી લેશું તો 1 તેરીને 3 થશે. હવે 26 માં જો આપણે 3 એડ કરીએ તો કેટલો આન્સર આવે છે? 29 પોતે જ આવી ગયો ને. તો આ 29 ને આપણે 29 વડે નિશેષ ભાગી શકીએ છીએ ને. 29 એકા 29, તો આ પૂર્ણ સંખ્યાને પણ આપણે 29 વડે નિશેષ ભાગી શકીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ મારા બંને વિડીયો સમજાઈ ગયા હોય, આ ભાગ 2 છે એ સમજાઈ ગયો હોય તો આના ઉપરથી હવે હું તમને થોડાક પ્રશ્નો છે એ નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ, એટલે તમે બન્યા રહેજો. તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.